રામ મંદિર બોલીએ એટલે અયોધ્યાનું રામ મંદિર યાદ આવે, પણ ભાવનગરમાં રામ મંત્ર મંદિર બોલીએ તો એક જાણીતું ધર્મસ્થાન અને હવે તો કાળિયાબીડ તળાજા રોડ ઉપરનો આ વિસ્તાર યાદ આવે. ભાવનગરનું રામ મંત્ર મંદિર એ ભાવનગરના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે, જાણીતું ધર્મસ્થાન છે. 50 વર્ષ પહેલાં આ રામ મંત્ર મંદિર જગ્યાનો, રામ મંત્ર મંદિર ટ્રસ્ટનો વિકાસ અને તેના ઇતિહાસ વિશેની વાત છે. હરિહર મુનિ મહારાજની આ જગ્યા એટલે તપોભૂમિ, તેમના મૌનની તપોભૂમિ. કારણ કે હરિહર મુનિ મહારાજે 17 વર્ષની ઉંમરે મૌન ધારણ કરી લીધું હતું અને સતત 52 વર્ષ સુધી તેઓ મૌનમાં રહ્યા. અને તેમના ભક્તો જે તેમના દર્શનાર્થે આવતા તેમને તેઓ જણાવતા કે તમારા ઈષ્ટદેવનું સ્મરણ લખો અને નોટબુક, ડાયરી એ અહીંયા રામ મંત્ર મંદિરમાં તમે મને આપશો તેવું સૂચન કરતા. અને એ રીતે હજારો ભક્તોએ લાખો મંત્ર જાપ લખ્યા અને એ મંત્ર જાપ, તેનું તપ, તેનું શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એ અત્યારનું રામ મંત્ર મંદિર છે. હરિહર મુનિ મહારાજનું આમ મૂળ નામ એ રણછોડદાસ મકાતી. તેઓ મૂળ પાલીતાણાના, પ્રાથમિક શિક્ષણ પણ તેમનું પાલીતાણામાં પસાર થયું. તેમના પિતાજી રેલવેમાં ફરજ બજાવતા હતા, એટલે સમયાંતરે તેમની બદલી પાલીતાણાથી ભાવનગર થઈ અને ભાવનગરમાં તેમનું નિવાસ સ્થાન હતું. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું. આમ તો જન્મ તેમનો 1912માં પાલીતાણામાં થયેલો. પછી 10મા ધોરણમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ પોતે ભણતા ત્યારનો પ્રસંગ છે. પ્રાર્થના સભામાં તેમને એવો વિચાર આવ્યો અને શિક્ષકને જણાવ્યું પણ ખરું કે મારે ભગવાન શ્રી રામના દર્શન કરવા છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલ વિશે ઐતિહાસિક શોધ નિબંધ તૈયાર કરનારા ત્યાંના શિક્ષક ડૉક્ટર નીલાબેન જોશીએ વાતચીતમાં જણાવ્યું, એ પ્રસંગને યાદ કરતા કે હરિહર મુનિ મહારાજ એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા અને અહીંનું ગૌરવ છે. તો શિક્ષકે તેમને જણાવ્યું કે ચોક્કસપણે તેની પ્રત્યે શ્રદ્ધા હોય તો દર્શન થઈ શકે. અને એ રીતે હરિહર મુનિ મહારાજે ત્યારથી શાળાનું શિક્ષણ છોડ્યું, આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો. પછી તો તેઓ વૃંદાવન ધામ ગયા અને ત્યાં એવું કહેવાય છે કે ગુરુજીના તેમને દર્શન થયા અને ગુરુજીના માધ્યમથી તેમને ત્યાં કૃષ્ણ લીલાના પણ દર્શન થયા તેવું માનવામાં આવે છે. ત્યાંથી પરત ફરીને 17 વર્ષની ઉંમરે ભાવનગરમાં તેમને મૌન લઈ લીધેલું અને રામ મંત્ર મંદિર ટ્રસ્ટના તેઓ પ્રણેતા અને આ સંસ્થાનું બીજારોપણ હરિહર મુનિ મહારાજના હસ્તે જ 1977માં થયેલું.